સૌનક મુનિ સુત પુરાણીને પૂછે છે, શ્રીમદ ભાગવત કથા સનકાદીએ દેવર્ષિ નારદને કઈ સંભળાવી હતી, એ પેલા બ્રહ્માજીએ સાંભળી હતી. સનકાદી નો સંયોગ દેવર્ષિ નારદ સાથે કેવી રીતે થયો? કારણ કે દેવર્ષિ નારદ તો વિચરણ કરતા રહેશે, તો એમને સનત કુમારો કેવી રીતે મળ્યા એ કથા અમને સંભળાવો. આપણને એમ જ છે કે નારદ મુનિ એટલે ખાલી નારદ વેળા કર્યા કરે, નારાયણ નારાયણ કરી અને આમ તેમ વિચરણ કર્યા કરે, એનું નામ નારદ. પરંતુ જે એક જગ્યાએ સ્થિર ના રહી શકે એ અસ્થિર, એ નારદ. પણ અકાર, ભગવાન ગીતાજીમાં કહે છે કે અક્ષરોમાં અકાર હું છું, અને જે અકારમાં સ્થિર છે, જે ભગવાનના નામમાં સ્થિર છે, એનું નામ નારદ છે. નારદજીએ આ કથા પોતાના પિતાના પાસેથી સાંભળી હતી, પણ સનત કુમારો પાસેથી ફરીવાર સાંભળી. સુત પુરાણી કહે છે કે હું તમને એક વૃતાંત કહું છું. દેવર્ષિ નારદ અને સનત કુમારો કેવી રીતે મળ્યા એ તમે સાંભળો. સનત કુમારો એટલે કોઈ એક નથી, સનત કુમારો 4 છે. એક સનત, બીજા સનાતન, ત્રીજા સનંદન અને ચોથા સનત કુમાર. આ ચારેયની વય ખૂબ છે, પણ કુમાર જેવા લાગે છે, એટલા માટે સનત કુમાર કહેવાય છે. અને આ ચારમાં વક્તા સનત કુમાર, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. પણ એમાં જયારે કથા કરવાની આવે ત્યારે સનત કુમાર કહેવાય, અને બીજા 3 સાંભળે. આમ સનત કુમાર એટલે આ ચારેયની વાત થઈ. વય ઘણી બધી છે, પણ ઉંમરમાં યુવાન લાગી રહ્યા છે. દિશા જેના વસ્ત્ર છે એવી દિગંબર એવી અવસ્થા છે. એકવાર સનત કુમારો વિચરણ કરતા હતા, એમને દેવર્ષિ નારદને જોયા. નારદજીને જોઈને નારદજી પાસે જઈ અને કુમારો બોલ્યા, નારદજી, તમારા વદન પર વિષાદના વાદળો કેમ છે? ચિંતા અને ચિતા બેમાં મીંડાનો જ ફરક છે. ચિતા મરદાને વાળે અને ચિંતા જીવતાને બાળે. શા માટે તમે વિષાદના વાદળોથી વદન ઉપર આટલો ભાર લઈને ફરો છો? નારદજીનું ચિંતાવાળું મોઢું જોઈ અને સનત કુમારોએ પ્રશ્ન કર્યો. ત્યારે નારદજી એમના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગ ગયો, અનેક તીર્થોમાં હું ફર્યો, પરંતુ કોઈ પણ તીર્થની અંદર મારા મનને શાંતિ પમાડે એવી શાંતિનો અનુભવ મને કોઈ પણ જગ્યાએ ન થયો. એટલું જ નહીં, કળિયુગના પ્રભાવના કારણે નારદજી કહે છે, સત્ય દેખાયું નહીં, તપ દેખાયું નહીં, દયા દેખાઈ નહીં, અને દાન પણ દેખાયું નહીં. કળિયુગના દોષોના કારણે સત્ય, તપ, દયા, દાન આ કોઈ જગ્યાએ મેં જોયું નહીં. એટલું જ નહીં, બધા પોતાના પેટનું જ સ્વાર્થ વૃત્તિથી કરવા લાગ્યા. અને એટલું નહીં, લોકો આળસુ થયા, કળિયુગની અંદર અસત્ય બોલવા વાળા થયા. અનેક તીર્થોમાં હું ભ્રમણ કરતો હતો, સત્ય, તપ, દયા, દાન ન દેખાયા. ત્યારે મને થયું કે ચાલો ને, જ્યાં પ્રભુએ લીલા કરી છે એ વૃંદાવનમાં જવું. એટલે નારદજી કહે છે કે હું યમુનાજીના તટ ઉપર વૃંદાવનમાં પધાર્યો. વૃંદ એટલે ટોળું, વિપ્ર વૃંદ, કલા વૃંદ, તો વૃંદ એટલે ટોળું. વૃંદાવન, વૃંદા એટલે શક્તિ, જ્યાં શક્તિઓનો સમૂહ છે એ વૃંદાવન છે. જ્યારે હું યમુનાજીના તટ પર ગયો, ત્યાં મેં એક અદ્ભુત લીલા જોઈ. એક વૃક્ષ નીચે એક યુવાન સ્ત્રી રડી રહી હતી, અને એના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં હતા. આજુબાજુ ઘણા બધા લોકો એકત્રિત થયા હતા. યુવાન સ્ત્રી પોતાના ખોળામાં 2 વૃદ્ધ પુરુષોને બેભાન અવસ્થામાં જોઈને રડી રહી હતી. આ આશ્ચર્ય જોઈને હું એની નિકટ ગયો. હું જ્યારે એની નિકટ ગયો ત્યારે એ યુવતી બોલી, હે હે સાધુ પુરુષ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, મારી ચિંતાનું શમન કરો. નારદજી બોલ્યા કે દેવી તું કોણ છે? તો કહે છે કે મારું નામ ભક્તિ છે. અને આ 2 વૃદ્ધ પુરુષો કોણ છે? આ 2 વૃદ્ધ પુરુષો જે મારા ખોળામાં સૂતા છે, એક જ્ઞાન છે અને એક વૈરાગ્ય છે. નારદજી કહે છે કે માતા યુવાન અને પુત્રો વૃદ્ધ, આવું કેવી રીતે બને? ખરેખર માતા વૃદ્ધ હોવી જોઈએ અને પુત્રો યુવાન હોવા જોઈએ.
માતા યુવાન અને પુત્ર વૃદ્ધ કેમ છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ કેમ છે, ત્યારે ભક્તિ દેવી પોતાનો પરિચય આપતા કહે છે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. આ દ્રવિડ શબ્દનો મારું ચિંતન કે છે આપણે અર્થ કરવાનો છે હૃદય. ભક્તિ ક્યાં ઉત્પન્ન થાય? હૃદયમાં. કર્ણાટકમાં વૃદ્ધિ પામે. આ કર્ણ કાનથી સાંભળો એટલે ભક્તિ તમારી વધે. હૃદયમાં પ્રગટ થાય, કાનથી સાંભળો એટલે કર્ણાટકમ વૃદ્ધે. આ મહારાષ્ટ્ર એટલે આપણું મસ્તક. આ બધું સાંભળીએ પાછું મસ્તકમાં પણ ઉતરે ને, અને મસ્તકમાં ઉતરે એટલે સન્માન પામે. તમે શા માટે અમને આ શાસ્ત્રીજી કહીને પધરામણી કરાવો? શા માટે આટલું માન આપો? થોડા પ્રભુના કાલી ગેલી ભાષામાં ગુણગાન ગઈએ એટલા માટે. એટલે મહારાષ્ટ્ર એટલે આ મસ્તક. ગુર્જર એટલે મુખથી વ્યક્તિ પોતાના ગુણગાન ગાય ત્યારે ભક્તિ જીર્ણ થાય છે. મારા જેવી સેવા કોઈ ના કરે, મારા જેટલું દાન કોઈ ના કરે. આ પ્રદર્શિત થતી ભક્તિ ક્યારે જીર્ણ થાય? તમારી કરેલી સેવા એનું ફળ ક્યારે ના મળે? કે જ્યારે તમે સેવા પ્રદર્શન માટે કરો, જ્યારે તમે તમારી સેવાની બડાઈ બીજાની આગળ મારો, ત્યારે સેવાનું ફળ પ્રાપ્ત થતું નથી. સેવા પ્રભુના સુખ માટે કરવાની છે, બીજાને પ્રદર્શિત કરવા માટે નથી. દ્રવિડ એટલે હૃદયમાં પ્રગટ થાય, કર્ણાટક એટલે કાનથી સાંભળીએ, મહારાષ્ટ્ર એટલે મસ્તકની અંદર સ્થાન પામે. પરંતુ ગુર્જરે જીર્ણતામ ગતા, પરંતુ મારું ચિંતન કે છે ગુર્જરે જીર્ણતામ ગતા. તમે તમારી ભક્તિને તમારા શબ્દોથી જ્યારે પ્રદર્શિત કરવાનું શરૂઆત કરો કે હું રોજની 50 માળા કરું, હું એક જ ટાઈમ જમું, હું બહારનું જમતો નથી, મારો નિયમ એટલે આવો, ગુર્જરે જીર્ણતામ ગતા, તમારી ભક્તિ જીર્ણ થઈ જાય. કે છે ભક્તિ દેવી હું અનેક તીર્થોમાં ગઈ, પણ ફરતી ફરતી જ્યારે હું વૃંદાવનમાં આવીને ત્યારે હું યુવાન થઈ ગઈ, પણ મારા પુત્રો વૃદ્ધ જ રહ્યા. હે નારદ મુનિ, તમે તો ભક્ત પ્રહલાદ પર કૃપા કરી છે, તમે ધ્રુવ નારાયણને પણ ભગવાનની પ્રાપ્તિ કરાવી છે, તમે તો રામાયણ અને મહાભારત પણ લખાવાની અંદર પ્રેરણા આપી છે. તો એવા હે નારદજી, કૃપા કરો અને મારા પુત્રોને તમે જાગૃત કરો. મને પૂર્ણ ભરોસો છે કે તમારા દર્શનથી મારા પુત્રો જાગૃત થશે. નારદજી કહે છે હા હા, હું અવશ્ય પ્રયત્ન કરું. આ તો સત્કાર્યનું કામ છે. અને દેવર્ષિ નારદજીએ ભક્તિના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાન પ્રબુદ્ધતા, હે જ્ઞાન ઉઠી જા. શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતા, હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય જાગો. જ્ઞાન અને વૈરાગ્ય ઉઠ્યા નહીં. નારદજીને થયું કે ગીતાજીનો પાઠ કરું, એટલે ગીતાજીના પાઠ કરવા લાગ્યા. એમને થયું વેદના મંત્ર બોલું, એટલે વેદના મંત્ર બોલવા લાગ્યા. બ્રહ્મસૂત્રના સૂત્ર બોલવા લાગ્યા, ઉપનિષદના સૂત્ર બોલવા લાગ્યા. અનેક પ્રયત્ન કર્યા, આળસ મરડી, ઉભા પણ ન થયા, આંખ પણ ન ખોલી અને ફરી પાછા ઢળી પડ્યા. જ્ઞાન અને વૈરાગ્ય નારદ મુનિએ વેદની ઋચાઓ સંભળાવી, ગીતાજીનો પાઠ કર્યો, તો પણ જાગૃત થયા નહીં. નારદજી ચિંતિત થયા. ત્યાં પ્રભુએ કૃપા કરી, આકાશવાણી કરી, હે નારદજી, તમારો પ્રયત્ન એડે નહીં જાય, પરંતુ તમારા પ્રયત્નને સત્કર્મની જરૂર છે. સત્કર્મથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. નારદજી વિચાર કરે કે કયું સત્કર્મ કરું. સનત કુમારોને મળ્યા અને સનત કુમારોએ પ્રશ્ન પૂછ્યો હતો કે નારદજી તમે કેમ ચિંતાતુર છો? ત્યારે નારદજી કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય હજુ યમુનાજીના તટ ઉપર બેભાન અવસ્થામાં છે અને વૃદ્ધ અવસ્થામાં છે. એમને હું કેવી રીતે જાગૃત કરું? સનત કુમારો કહે છે નારદજી લગીરે ચિંતા ન કરો, આકાશવાણીએ તમને સત્કર્મ કરવાનું કીધું છે. તમે શ્રીમદ ભાગવતજીની શરણે જાઓ, એનાથી મોટું કોઈ સત્કર્મ નથી.